ખેડામાં શેઢી નદીમાં પાણી છોડાતા આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। હજુ પણ કેટલાક સોસાયટીઓમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયેલા છે। આવી જ એક સોસાયટી શાંતિનગરમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી। શાંતિનગર સોસાયટીમાં શેઢી નદીએ કહેર વર્તાવ્યો। પાણી ફરી વળ્યા બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા। સોસાયટીમાં 3 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા। સોસાયટીમાં ચોતરફ નદીના પાણી ફરી વળ્યા। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને લાખોનું નુકસાન થયું। ઘરોમાં ફર્નિચર, ઇલેક્ટ્રિક વસ્તુઓ સહિતની સામગ્રી પાણીમાં ખરાબ થઈ છે। તંત્ર અસરગ્રસ્તોની મદદે ન પહોંચ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। કોઈને ટાઈમ જ નથી મળ્યો કશું બી ખસેડવાનો। ફર્નિચર, સોફા, ટીવી સુધી પાણી પહોંચી ગયું છે। એટલે તમે વિચારો કે પાણી કેટલા લેવલનું અહીંયા આગળ હશે। બધું જ ટોટલી નુકસાન થયું છે। આજથી લગભગ 17-18 વર્ષ પછી પૂર આવ્યું છે, તો કોઈને પણ એટલો ખ્યાલ નહોતો કે આટલું 4 ફૂટ સુધી પાણી આવી જશે। અમે છાતી સુધીના પાણીમાં બહાર જઈને ઘર વખરીનું જે બી સામાન જોઈતો હતો જરૂરિયાતનો એ બધું લઈને અમે પૂરું પાડ્યું છે। સોસાયટીના અન્ય જે રહેવાસીઓ છે એમને પણ અમે સોસાયટીના છોકરાઓને મદદ કરી છે અને જેટલું અમારાથી થઈ શકતું હતું અમે કર્યું છે। અમારા સ્થાનિક કોર્પોરેટરે ખાલી ફક્ત અમને મદદ કરી છે પાણીની, જે વાપરવાનું મળી રહે। બાકી MLA થી લઈને ઉપરના કોઈ પણ અધિકારી અહીંયા જોવા પણ પહોંચ્યા નથી સોસાયટીમાં અંદર। શેઢી નદી ગાંડીતુર બનતા છેલ્લા 4 દિવસથી ખેડા શહેર સમગ્ર જળમગ્ન થઈ ગયું હતું। સ્થળ ત્યાં જનની સ્થિતિ 4 દિવસ જેટલો સમય થયો છે, પરંતુ હજુ સુધી પાણી ઓસરવાનું નામ નથી। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ખેડાની શાંતિનગર સોસાયટીની, જ્યાં ન્યૂઝ 18 ગુજરાતી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। એના લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા 4 દિવસથી આની આ પરિસ્થિતિ છે। લોકોનું લાખો રૂપિયાનું નુકસાન, કારણ કે સોસાયટીના મોટે ભાગના મકાનો પાણીમાં ગરકાવ હતા અને જેના કારણે ફર્નિચર છે, ટીવી, ફ્રીજ છે સહિતનું, 2 પલંગ છે સહિતનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। આ દ્રશ્યો તમે જે પ્રકારે જોઈ રહ્યા છો આ બેડરૂમના દ્રશ્યો, જ્યાં આગળ જે સેટી પલંગ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક બગડી ગયો છે। મહત્વની વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર 7 થી 8 ફૂટથી વધારે પાણી, રસોડાનું જે ફર્નિચર છે તે પણ પાણીમાં ગરકાવ થવાના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચ્યું છે। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કે જ્યાં આગળ બિલકુલ કહી શકાય કે એ પ્રકારની વિકટ પરિસ્થિતિ કે એના લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો હતો। મહત્વની બીજી વાત કરું તો એના લોકોને કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા પણ ફૂડ પેકેટ કે પીવાના પાણીની પણ સુવિધા ના પૂરી પાડવાનો લોકો અહીંયાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જ્યાં આગળ તંત્ર નથી પહોંચતું હતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી જો પહોંચી શકે છે, ત્યારે એનું તંત્ર શું કરી રહ્યું હતું તે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે અહીં આગળ જ્યાં અંદાજિત 50 થી વધુ મકાનોમાં આની આ સ્થિતિ હતી અને જેના કારણે આ લોકોનો જે તમામ કહી શકાય કે જે પ્રકારનું અંદાજિત એક ઘર દીઠ લાખ થી 1.5 લાખ રૂપિયાનું નુકસાન આ લોકોને થયું છે અને હજુ પણ આ પાણી ઓસરવાનું નામ નથી લેતા, જેથી આ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શાંતિનગર, ખેડા। પોરબંદર જિલ્લામાં આ વખતે વરસાદે નહીં પરંતુ ઉપરવાસના ડેમોએ જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું। પોરબંદર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પૂર બાદ 40 વર્ષ બાદ આટલું પાણી આવ્યું। કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી રહેતા લોકોનું કહેવું છે કે 1983 બાદ પ્રથમ વખત આટલું પાણી આવ્યું છે। અહીં તેમના ઘરની બહાર 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। આ પાણી વરસાદના કારણે નહીં પરંતુ ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ હતી। ઉપરના ડેમોમાંથી ઓવરફ્લો થઈને પાણી અહીંયા આવ્યું હોય અને આજુબાજુમાં ઘણા ઘરોમાં પણ પાણી ગળી ગયું હોય શક્ય છે અને ઘણા લોકોને નાની મોટી નુકસાની પણ થઈ હોય, પણ આ વરસાદનું પાણી એમ કહી શકાય કે આ 40 વર્ષ પછી પહેલી વાર આવું જોવા મળ્યું। પોરબંદર જિલ્લામાં 1983 બાદ એટલે કે 40 વર્ષ બાદ આજે આ વિસ્તાર જોવો છો કે કુંભારવાડા જે વિસ્તાર છે, નવા કુંભારવાડા જે વિસ્તાર છે, ત્યાં પાણી છે તે પાણી લોકોના ઘરમાં પણ ઘૂસ્યા હતા। અત્યારે પાણીનો જે છે તે થોડા ઓછા થયા છે, ઓસર્યા છે, પરંતુ ગઈકાલે પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી અને આ જે પાણી છે તે વરસાદના નહીં પરંતુ ઉપરથી જે ભાદર 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તેના કારણે પરિસ્થિતિ સર્જાઈ હતી। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। આ જે સમગ્ર વિસ્તાર છે તે જળમગ્ન થયો હતો, પરંતુ કહી શકાય કે નુકસાની પણ લોકોને ખૂબ જ થઈ હતી અને હાલાકીનો સામનો કર્યો હતો લોકોએ। લોકોના જે દુકાનો હોય, ઘરો હોય, તમામ વિસ્તાર જગ્યા ઉપર પાણી છે તે પાણી ફરી વળ્યા હતા। એટલે વરસાદ બંધ થઈ ગયો છે ગઈકાલથી ને બિલકુલ, અને અત્યારે જે તડકા જેવો પણ જે માહોલ થોડો જોવા મળી રહ્યો, પરંતુ જે પરિસ્થિતિ 2 દિવસ સુધી આ વિસ્તારોમાં જોવા મળી છે તેનાથી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ભવિષ્યમાં
આ જે ડેમોના પાણીના નિકાલ માટેની જે સાફ સફાઈ કરવી પડે તે તમામ સાફ સફાઈ સહિત કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદરના નવા ગામની હાલત બદતર થઈ છે. ગામના લોકો છેલ્લા 3 દિવસથી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ઘર વખરીનું ધોવાણ થઈ ચૂક્યું છે. ખેતરમાં રહેલા મકાન છોડી અન્યના ઘરમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે લોકો. ઘરોમાં હજુ પણ કમર સુધીના પાણી ભરાયેલા છે. નવા ગામ સહિત આસપાસના 5 ગામ હજુ પણ સંપર્કમાં નથી. નવા ગામથી આસપાસના ગામમાં જવા માટેનો રસ્તો બંધ છે. ગુજરાતના અનેક વિસ્તારની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લાના પણ અનેક એવા ગામડાઓ છે જે ગામડાઓ હજુ પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ડૂબ જોવા મળી રહ્યા છે, એટલે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. જે સ્થાનિક લોકો છે છેલ્લા 4-5 દિવસથી કદાચ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ નથી મેળવી શકતા તે પ્રકારની સ્થિતિ છે. લોકો પોતાના જે ઘર છે જે ખેતરોમાં હોય છે તે મૂકીને પણ ઊંચાણવાળા જે વિસ્તારો ત્યાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે. લોકોના ત્યાં ઢોર હોય કે પછી પોતાની જે ખેતીના જે સામાનો બધું મૂકીને અને પોતાના ઘરો મૂકીને પણ જવાની સ્થિતિ તે લોકોને નિર્માણ થઈ છે. લોકો એટલા પરેશાન છે કે કહી શકાય કે બીજાના ઘરે રહેવા માટેની તે લોકોની વ્યવસ્થા. હું જ્યાં ઊભો છું એ નવા ગામ વિસ્તારમાં ઊભો છું. બે મેળા વાત કરું છું. આપનું કહી રહ્યા છો કે આપણે ખેતરમાં આપનું ઘર હતું, આપ અહીં આવી રહ્યા છો, એટલે શું સ્થિતિથી કેટલા દિવસ પહેલા પાણી અહીં આવ્યું હતું? 4 દિવસથી પાણી આવ્યું છે. બરાબર. તો રાતમાં પાણી આવે ગયું, સવારે ઉઠ્યા તો પાણી ભર્યું હતું, તો આખો સામાન અમારો પલરે ગયો. એમ નહીં તો અહીંયા જવા તો અહીંયા તમારા ઢોર બધા અહીંયા છે. આ ભાઈને ઘેર અમે આવ્યા, એટલે બીજાને ઘરે તમે બીજાને ઘેર અમે છે. કેટલું નુકસાન થયું તમારા ઘરની? નુકસાન બધું પલરે ગયું, કઈ નથી રહ્યું. ઘરની ઘર વખરી સામાન આખો પલરે ગયો. એટલે મૂકીને તમારે જવું પડ્યું, તમારો સામાન ને બધું વસ્તુ. આ બિન ને ઘેર આવ્યા અમે. આ તમારા બેન છે એના ઘરે તમે ખાલી ભાઈ છે, ભાઈને ઘેર આવ્યા. ભાઈને ઘેર આવ્યા. એટલે આ સ્થિતિ છે સૌરાષ્ટ્રના અનેક ગામોની કે જેમાં આ સ્થિતિ છે. કેવું નુકસાન તમારા ઘરમાં થયું? તમારા ઢોર ઢાખરને શું સ્થિતિ છે? ખેતરોની હાલત શું સ્થિતિ છે? અટાણે ગિરાતો નેત ના જવાય એમ નથી. અટાણે જવાય જ નેત. બરાબર. આ 4-5 દીથિયા જાણ્યા છે અમે. 4 દિવસથી એમ હું દ્રશ્યો બતાવ્યું છે. આપ જોઈ શકો છો કદાચ જે ઢોરને આપવાની જે ઢોરને બાંધવાની ફરજ પડી છે, પાણી ઓસર્યા છે કદાચ અત્યારે થોડું ઉતરે. હજે 2-3 દી અમારા ઘરમાંથી પાણી નીકળે તો અમારે 10 દી અમારે ઘેર જવાનું મેળ આવે. અમે ત્યાં લગન અમારથી જવાય નહીં. 10 દી લગન 10 દિવસ સુધી નહીં જવાય પ્રકારની સ્થિતિ છે. આ વિસ્તાર જોઈ શકો છો કે કદાચ પહેલી વાર આવ્યા હતા ને પહેલી વાર અમે 9 દિવસ રોકાણા. આ પહેલા સેલ આવીને તે તો અમે 9 દિવસ રોકાણા. આ સ્થિતિ છે, આ વેદના છે આ બેનની. કારણ કે પોતાનું ઘર મૂકીને ક્યાંક જવું એ સૌથી મોટી વિકટ પરિસ્થિતિ હોય છે, જોઈ શકાય છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નવા ગામમાં પહોંચી અને અહીં લોકો સાથે પૂરની પરિસ્થિતિ અંગે વાત કરી તો ભાવુક સંવાદ સામે આવ્યો. સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઓ છે જેમાં જે મેઘમહેર છે તે છેલ્લા અનેક કલાકોથી જોવા મળી રહી હતી. ત્યારે ભાદર હોય, ઓજત હોય, જે તમામ જે ડેમો છે તે ઓવરફ્લો થયા. તેના જ કારણે અનેક એવા જે ગામો છે તે પાણીમાં ડૂબી ગયા. પાણી ગામો ઉપર ફરી વળ્યા અને ગામો છે એ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ત્યારે ન્યૂઝની ટીમ પહોંચી છે પોરબંદર જિલ્લાના નવા ગામ વિસ્તારની અંદર. અને નવા ગામમાં આજે આ પરિવાર છે, આવા અનેક એવા પરિવારો છે જે પોતાનું ઘર મૂકીને તે લોકોએ અન્ય ઘર ઉપર સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. માત્ર 3 દિવસ બાદ આ પરિવાર અહીં પહોંચ્યું છે. કાકા, આ ઘરમાં ક્યાં સુધી પાણી હતું? જોઈશું બધું ઘરની વ્યવસ્થા બધી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. એટલે પાણી હતું, એટલે કમર સુધી ઘોટણ સુધી પાણી હતા. અને ઘરમાં નુકસાન કેવું થયું? પાણી ઘૂસી ગયા ઢોર રાખર માટેનું? ઢોર ના બધો સારો બધા બગડી ગયા. હા, ને આમાં પાણી આઉટ કાસાબડ મહિયારી